અરે જિજ્ઞેશ, ક્યાં જાઓ છો? ઓલા ઘરે. કેમ ઓલા ઘરે? અરે ઓલો ઓર્ડર પૂરો કર્યો હતો ને, તેના અડધા પૈસા આવી ગયા છે, તો હું મમ્મીને દેવા જાઉં છું. અરે હજી પૂરા પૈસા આવ્યા નથી અને તમે મમ્મીને આપવાની વાત કરો છો? હવે આપણા લગ્ન થઈ ગયા છે તો તમારે મારી પ્રત્યે કંઈ જવાબદારી છે કે નહીં? અને તમે મને ખુશ રાખવાની કોશિશ કરો. તમે તો નકરું મમ્મી 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 જ કરતા હોય છો. કંઈ નાની વાત હોય તો એ મમ્મીને પૂછવાનું, ક્યાંય ફરવા જવાનું હોય તો એ મમ્મીને પૂછવાનું. આપણી કંઈ પર્સનલ જિંદગી છે કે નહીં કે બધું મમ્મીને જ પૂછીને કરવાનું? હા યાર, તારી વાત તો સાચી છે. એમ કરું, કાલે હું નોકરી જઉં ને તો તાર ભાઈને પણ મળતો જાઉં અને એને કહું ને કે ભાઈ હવે તારા લગ્ન થઈ ગયા છે તો હવે તારી પત્ની પ્રત્યે તારી જવાબદારી બને છે. બહુ મમ્મી મમ્મી કર નહીં, નહીં તો તારી બૈરી છે ને રિસાઈને જતી રહેશે. અરે કેવી તમે વાત કરો છો? આવી ખોટી સલાહ તમે મારા ભાઈને આપશો? અને આવો ખોટો રસ્તો કોઈને ના બતાવાય. અને એમ પણ મારા મમ્મીને મારા ભાઈ સિવાય છે જ કોણ? તો મારી મમ્મીને પણ મારી સિવાય બીજું કોઈ નથી.